નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરુની બજાર અંગે. તો જીરુની બજાર અંગેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હવે ઠંડીનું પ્રમાણ છે તે ધીમે ધીમે ઘટવા તરફ રહેશે અને હવે ધીમે ધીમે ઉનાળા તરફ છે તે શિયાળાનું પ્રસ્થાન થતું નજરે પડી રહ્યું છે અને દિવસે ગરમીનો અહેસાસ થતો નજરે પડી રહ્યો છે. ત્યારે હવે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધશે તેમ તેમ જીરુનું જે વાવેતર થયું છે તે નીકળવા લાગશે અને જીરુની આવકો છે તે યાર્ડમાં વધવા લાગશે. ત્યારે મિત્રો, ખાસ કરીને જીરુની આવકો છે તે છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી રહી છે, જેમાં ઊંચા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે જીરુની આવક જોવા મળી હતી અને ખાસ કરીને નવા જીરુની આવકના શ્રી ગણેશિયા હતા. સારી ક્વોલિટીનું જે જીરું હતું તેના મુહૂર્તના ભાવ 11,111 રૂપિયા પ્રતિ મણના ભાવ જોવા મળ્યા હતા. મતલબ કે જે આ ભાવ છે તે નવું જીરુની આવક થતી હોય તો ત્યારે મુહૂર્તના ભાવ પડતા હોય છે, એટલે સરેરાશ આ બજાર જોવા મળે તે પ્રકારની સંભાવના આ વર્ષે પણ દેખાતી નથી. કારણ કે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો મીડિયમ ક્વોલિટીના જીરુમાં 4,000 આજુબાજુ બજાર જોવા મળી રહી છે અને જે સારો માલ છે તેમાં 4300 રૂપિયા આજુબાજુ બજાર જોવા મળી રહી છે. જોકે અત્યારે જે નવા જીરુની આવકો થઈ રહી છે તે જીરું છે તે 5500 થી 6000 રૂપિયા સુધીની સપાટી પણ વેપાર થતા નજરે પડી રહ્યા છે. તો હાલ જે આ સપાટીએ વેપાર થતા નજરે પડી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં જીરુની આવકો વધશે તેમ બજારમાં હજી પણ ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને જીરુના વેપારીઓ અને નિષ્ણાંતોના મત અનુસાર આ વખતે બજાર છે તે જીરુની આવક સમયે આવક શરૂ થશે એટલે બજારમાં ઘણો ઘટાડો જોવા મળી શકે છે અને તે પણ 4500 થી 5000 રૂપિયા સુધીની સપાટી પર આવી જાય અને વધુ આવક થશે તો આ સપાટી 4000 રૂપિયા નજીક પણ આવી જવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે જીરુમાં. એટલે હાલ પૂરતો જીરુની આવકોનું પ્રેશર વધશે, જેને પરિણામે બજારમાં ટૂંક સમય માટે ઘટાડો જોવા મળે તેવું વેપારી મિત્રો અને નિષ્ણાંતોનું કહેવું છે. અને ખાસ કરીને હાલ ગુજરાતમાં ખૂબ જ સીમિત વિસ્તારોમાંથી આવક જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં હવે જેમ જેમ તડકાનું પ્રમાણ વધશે તેમ તેમ ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ જીરુની આવક વધવાની સાથે જીરુનું આવક વધશે એટલે બજાર છે તે ધીમે ધીમે દબાવવાની સંભાવના છે. એટલે ખાસ કરીને આ વખતે પણ બજાર છે તે સારી રહેવાનું અનુમાન વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ટૂંક સમય માટે બજારમાં આંશિક ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ વેપારીઓનો અત્યારના જે મિત્રો છે તે કહી રહ્યા છે. કારણ કે એક સાથે આવકનું પ્રેશર થાય તો આ સંજોગોમાં બજાર ચોક્કસપણે દબાય એ પ્રકારની સંભાવના તેઓ પણ વ્યક્ત કરી રહ્યા